ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર. તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો, ભાગ 2. ગયા વિડીયો સેશનમાં આપણે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના બે પ્રકારો, જાહેર કંપની અને ખાનગી કંપની વિશે પરિચય મેળવ્યો. એનો ત્રીજો પ્રકાર બાકી હતો, એક વ્યક્તિની કંપની, જેનો પરિચય આપણે આજે મેળવવાના છીએ. સાથે સાથે આપણે વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો વિશે પરિચય મેળવીશું. તો શરૂઆત કરીએ. એક વ્યક્તિને એટલે કે એક માણસની કંપની એટલે એવી કંપની કે જેમાં એક વ્યક્તિ સભ્ય તરીકે હોય, એટલે કે જે કંપનીમાં માત્ર એક જ વ્યક્તિ સભ્ય હોય, જે કંપનીમાં પૂરેપૂરું રોકાણ માત્ર એક જ વ્યક્તિએ કરેલું હોય, એને કહેવાય એક વ્યક્તિની કંપની. ફરી એકવાર વ્યાખ્યા બોલું છું. એક વ્યક્તિની કંપની એટલે એવી કંપની જેમાં એક વ્યક્તિ સભ્ય એટલે કે શેર હોલ્ડર તરીકે હોય, એટલે કે જે કંપનીમાં પૂરેપૂરા શેર માત્ર એક જ વ્યક્તિ ધરાવતો હોય, એને કહેવાય એક વ્યક્તિની કંપની. એક વ્યક્તિની કંપનીમાં સંચાલક હોય તેવા એક સભ્ય સાથે કરાર કરી શકે છે. એક વ્યક્તિની કંપની સાથે જો તમારે કરાર કરવો હોય તો તમને ખબર છે, એક વ્યક્તિની કંપનીમાં એક જ સભ્ય છે અને એ જ ધંધાનું શું કરતો હોય તો કે સંચાલન કરતો હોય. એટલે કે એક વ્યક્તિની કંપનીમાં જે વ્યક્તિ સભ્ય હોય એ જ વ્યક્તિ ધંધાનું સંચાલન કરતો હોય, એટલે કે તમે એક વ્યક્તિ સાથે જ ધંધાના કરાર કરી શકો છો. બરાબર. બીજું, એક વ્યક્તિની કંપનીમાં તમારે કોઈ પણ કાર્ય કરવા હોય તો એના સભ્યની લેખિત સંમતિ લેવી પડે છે. એની લેખિત સંમતિ લેવી જરૂરી છે, કારણ કે એક જ સભ્ય છે, એની લેખિત સંમતિ વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. બરાબર. એક વ્યક્તિની કંપનીની નોંધણી વખતે આવેદનપત્ર અને નિયમનપત્ર રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવું પડે છે, અને બીજું આવેદનપત્ર અને નિયમનપત્રની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી પડે છે. હવે આવી એક વ્યક્તિની કંપનીની જોગવાઈ 1956ના કંપની ધારામાં નહોતી. એક વ્યક્તિની કંપનીની જોગવાઈ 2013ના કંપની ધારામાં કરવામાં આવી છે. આપણે પરીક્ષામાં પૂછાય કે એક વ્યક્તિની કંપનીની જોગવાઈ કયા કંપની ધારામાં કરવામાં આવી છે, તો કે 2013ના કંપની ધારામાં એક વ્યક્તિના કંપનીની જોગવાઈ કરવામાં આવી છે. બરાબર છે. તો એક વ્યક્તિની કંપની કોને કહેવાય, ફરી એકવાર જોઈએ કે જે એક વ્યક્તિની કંપની એટલે કે જેમાં એક જ સભ્ય હોય, એક જ વ્યક્તિ સભ્ય તરીકે હોય, એને એક વ્યક્તિની કંપની કહેવાય. એ એક જ વ્યક્તિ સભ્ય પણ છે અને કંપનીનો સંચાલક પણ છે, એટલે કે કંપની સાથે કોઈ પણ કરાર કરવા હોય તો એ સભ્યની મંજૂરી વગર થઈ શકતા નથી. એ સંચાલક કે સભ્યની સાથે જ તમે કરાર કરી શકો છો. વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકાર છે: સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. તો સૌથી પહેલા સરકારી કંપની જોઈએ. થોડાક શબ્દો કન્ફ્યુઝિંગ છે, પરંતુ જો ધ્યાન આપશો તો બહુ સહેલું છે. જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51%, જો આંકડો યાદ રાખજો, જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% મૂડી કાં તો કેન્દ્ર સરકાર પાસે હોય, કાં તો રાજ્ય સરકાર પાસે હોય, કાં તો એકથી વધુ રાજ્ય સરકાર પાસે હોય, કાં તો કેન્દ્ર સરકાર અને એક કે થી વધુ રાજ્ય સરકાર હસ્તક હોય. ટૂંકમાં સરકાર હસ્તક હોય, પછી કેન્દ્ર હોય, રાજ્ય હોય કે બે ભેગી હોય, એને આપણે સરકારી કંપની કહીએ છીએ. દાખલા તરીકે કોઈ કંપનીની ભરપાઈ થયેલ મૂડી 100 કરોડની છે, એના 51% એટલે કેટલા થયા? 51 કરોડ. તો કોઈ કંપનીની 51% એટલે 51%થી વધુ મૂડી જો કેન્દ્ર સરકાર પાસે હોય, કાં તો રાજ્ય સરકાર પાસે હોય, કાં તો બે કે તેથી વધુ રાજ્ય સરકાર, એવું કીધું આપને, એક કે તેથી વધુ રાજ્ય સરકાર, એટલે કે દાખલા તરીકે કોઈ કંપની એવી છે એની 51% કરતાં વધારે મૂડી ગુજરાત સરકાર, રાજસ્થાન સરકાર અને મધ્યપ્રદેશ સરકાર પાસે છે, અથવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હસ્તક હોય, તો તેને સરકારી કંપની કહેવામાં આવે છે. દાખલા તરીકે અશોક હોટલ્સ, ભેલ એટલે ભારત હેવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ, MTNL એટલે મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ, આ બધી સરકારી કંપનીઓ છે. શાસક કંપની, કોઈ એક કંપની બીજી કંપનીના, જોજો ધ્યાન અહીંયા રાખજો, કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ધારણ કરતી હોય, 50% કરતાં વધુ શેર એટલે બહુમતી,
50% હોય તો અડધું થાય, 50% વધુ શેર એટલે બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો હક ધરાવતી હોય તો એવી કંપનીને શાસક કંપની કહેવાય. ફરી એકવાર વ્યાખ્યા બોલું છું કે કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં એટલે કે અડધા કરતાં વધારે શેર ધરાવતી હોય અને બીજી કંપનીના સંચાલકોની નિમણૂક કરવાનો એટલે કે બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો હક ધરાવતી હોય તો એને શાસક કંપની કહેવાય. દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈએ તો આઈડિયા કંપની છે. હવે આઈડિયા કંપની એ વોડાફોન કંપનીનો આઈડિયા કંપની પાસે વોડાફોન કંપનીના 56% શેર હોય. ફોર એક્ઝામ્પલ, બરાબર, કે આઈડિયા કંપની એ વોડાફોન કંપનીના 56% કરતાં વધુ શેર ધરાવે છે. એટલે કે વોડાફોન કંપનીના 56% કરતાં વધુ શેર કોની પાસે છે? આઈડિયા પાસે. તો આઈડિયા છે એ કઈ કંપની કહેવાય? તો કે શાસક કંપની. શા માટે શાસક કંપની કહેવાય? કારણ કે આઈડિયા એ વોડાફોનના 56% કરતાં વધુ શેર ધરાવે છે. પરિણામે આઈડિયાને શાસક કંપની કહેવાય. કારણ કે વોડાફોન કંપનીના અડધા કરતાં એટલે કે 50% કરતાં વધુ શેર કોની પાસે છે? આઈડિયા પાસે છે. તો અહીંયા આઈડિયા શાસક કંપની કહેવાય અને વોડાફોન કઈ કંપની કહેવાય? ગૌણ કંપની કહેવાય. તો અહીંયા વોડાફોનમાં બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો હક કોણ ધરાવતું હશે? તો કે આઈડિયા કંપની. કારણ કે આઈડિયા કંપની પાસે વોડાફોનના 56% જેટલા શેર છે. હવે ગૌણ કંપની કોને કહેવાય? શાસક કંપનીથી બિલકુલ ઊંધું. જે કંપનીના 50%થી વધુ શેર શાસક કંપની પાસે હોય, દાખલા તરીકે વોડાફોનના 50% કરતાં વધુ શેર 56% શેર કોની પાસે છે? આઈડિયા કંપની એટલે કે શાસક કંપની પાસે છે. અને બીજું, વોડાફોનના બહુમતી સંચાલક નિમણૂક કરવાનો હક કોની પાસે છે? તો કે આઈડિયા પાસે છે. તો અહીંયા આઈડિયા કંપની છે એ શાસક કંપની કહેવાય અને વોડાફોન કંપની એ ગૌણ કંપની કહેવાય. કારણ કે વોડાફોનના 56% કરતાં વધુ શેર આઈડિયા પાસે છે. બરાબર, આ તો એક એક્ઝામ્પલ માટે હતું. તો શાસક કંપની કોને કહેવાય, ગૌણ કંપની કોને કહેવાય એ બધી ખબર પડી ગઈ આપને. કે દાખલા તરીકે કોઈ કંપનીના 50% કરતાં વધુ શેર બીજી કંપની પાસે હોય, બરાબર, તો એ ગૌણ કંપની કહેવાય. અને કોઈ કંપની અન્ય કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતી હોય તો એને શાસક કંપની કહેવાય. હવે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ જો કંપનીના પ્રકારની વાત કરીએ તો નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ કંપનીના બે પ્રકાર પડે છે, ભારતીય કંપની અને વિદેશી કંપની. તો જે કંપનીની નોંધણી ભારતમાં થઈ હોય, ભારતમાં કંપની ધારા હેઠળ કે સંસદ કે વિધાનસભાએ પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થયેલી હોય એને કઈ કંપની કહેવાય? ભારતીય કંપની. ફરી એકવાર બોલું છું, જે કંપનીની નોંધણી કે સ્થાપના કંપની ધારા હેઠળ થયેલી હોય અથવા સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા થયેલી હોય તેને ભારતીય કંપની કહે છે. ભારતીય કંપનીમાં પાછી જાહેર કંપની પણ હોઈ શકે, ખાનગી કંપની પણ હોઈ શકે કે સરકારી કંપની પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, પરંતુ નોંધણી ભારતમાં થયેલી હોવી જોઈએ અને સ્થાપના પણ ભારતની અંદર થયેલી હોવી જોઈએ, તો એને ભારતીય કંપની કહેવાય. હવે વિદેશી કંપની કોને કહેવાય? યાદ રાખજો, જે કંપનીની નોંધણી ભારત બહાર થયેલી હોય, જે કંપનીની નોંધણી ક્યાં થયેલી હોય? ભારતની બહાર એટલે કે વિદેશમાં થયેલી હોય. જે કંપનીની રજિસ્ટર ઓફિસે વિદેશમાં હોય, નોંધણી વિદેશમાં થયેલી હોય, રજિસ્ટર ઓફિસે વિદેશમાં હોય, માત્ર કંપનીનું ધંધાનું સ્થળ ભારતમાં હોય તો એને વિદેશી કંપની કહેવાય. ફોર એક્ઝામ્પલ પેપ્સી. હવે પેપ્સીનું આપણે નામ સાંભળીએ છીએ, પેપ્સી કે કોકોકોલા. હવે આ કોકોકોલા એવી કંપની છે કે જેની નોંધણી વિદેશમાં થયેલી છે, જેની રજિસ્ટર ઓફિસ વિદેશમાં છે, માત્ર ધંધો એ ભારતમાં કરે છે. પેપ્સી કે કોકોકોલા એનું ધંધાનું સ્થળ ભારત છે, બાકી એની નોંધણી વિદેશમાં થયેલી છે, એની રજિસ્ટર ઓફિસ પણ વિદેશમાં છે, તો એ કંપની ભારત માટે વિદેશી કંપની કહી શકાય અથવા એ કંપનીને આપણે વિદેશી કંપની તરીકે ઓળખી શકીએ. તો આજે આપણે વાત કરી નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો, જેમાં બે પ્રકારો જોયા, ભારતીય કંપની અને વિદેશી કંપની. બીજું, વર્ચસ્વની દ્રષ્ટિએ 3 પ્રકારો જોયા, સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. સરકારી કંપનીમાં જોયું કે જે કંપનીની ભરપાઈ મૂડીના 51%થી વધુ મૂડી કોઈ પણ સરકાર પાસે હોય, પછી કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, 2 કે તેથી વધુ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર કે રાજ્ય સરકાર હોય, તો એને આપણે સરકારી કંપની કીધી. એક વ્યક્તિની કંપનીમાં જોયું કે જે કંપનીમાં માત્ર એક જ સભ્ય હોય એટલે કે એક જ શેર હોલ્ડર હોય એને એક વ્યક્તિની કંપની કહેવાય.
કોઈ પણ વ્યક્તિએ આવી એક વ્યક્તિની કંપની સાથે કરાર કરવો હોય તો કંપનીનો જે એકમાત્ર સભ્ય છે એની સાથે મંજૂરી લેવી પડે અથવા એની સાથે કરાર કરવો પડતો હોય છે, બરાબર। તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે વિડીયો ગમ્યો હશે। જો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। આભાર, જય હિન્દ।